હેલો મિત્રો, કેમ છો? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો હમણાંથી ઘરનો બ્લોગ આવ્યો નહોતો, એટલે ઘરનો બ્લોગ બનાવ્યો છે. ને કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો આજે આપણે નવો જ બ્લોગ લઈને તમને મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો બદલને અત્યારે કેટલા 5:30 થઈ ગયા છે. 5:30 વિડીયો શરૂ કરું છું. ને સવારના મહેમાન હતા. સવારે મહેમાન આવ્યા ક્યારે હું મળાવી ન શકી. સવારમાં મારા દેર ને મારા દેરાણી ને એમના 2 છોકરાઓને બધા આવ્યા છે. તો એ લોકો ક્યારે મહેશની ઓફિસે ગયા છે. ત્યાં મેં તો બ્લોગ શરૂ કરી દો, પછી આગળ શું કરીએ એ તમને હું બતાવીશ. ને તડકો બહુ પડે છે, બહુ જ ગરમી છે. તો પછી આગળ શું કરીએ તમને બતાવીશ. ફાઇનલી ગૌતમભાઈ ને હેતલ ને આવી ગયા છે ઓફિસેથી. સવારે તો કઈ ટાઈમ નહોતો મળ્યો, એટલે કેવું લાગ્યું ઓફિસ? કેવી લાગી ગૌતમભાઈ ઓફિસ? મજા આવી ગઈ? ઠીક, એવું છે એમ ને? ઓફિસે જઈ આવ્યા? આવતા રહો. હા, એક રાઉન્ડ થઈ ગયો ને તમારે? તું ગયો તો તોફાન કર્યું તું? અમારે હેતભાઈ હોય ત્યાં તોફાન તો હોય જ તે. કેવું લાગ્યું જેનિસ? મજા આવી? મજા આવી ને? હા, અમારે મહેશ નાના ભાઈ છે, ગૌતમભાઈ. આ હેતલ અમારા દેરાણી. સવારે તો કોઈને મળવાનું નહોતું. સવારે વહેલા આવ્યા હતા ને આ જો આવતા હવે સાયકલે રમવા મળ્યો છે. ને આ જો રાજગાદી સિંહાસન. જો અહીંયા પકોડા બની રહ્યા છે, ગરમા ગરમ પકોડા. થોડાક મેથીના છે. ગરમ ગરમ પકોડા છે. અહીંયા અમારી હેતલબેન વાસણ ઘસે છે. અહીંયા જો છોકરાઓ રમે છે, કોઈ ટીવી જોવે છે, કોઈ રમે છે. જો મહેશ ઓફિસેથી આવીને જમવા બેસી ગયા છે એટલું બધું. ને અમારે હજી ઘરે પહોંચ્યા અને વરસાદ આવી ગયો છે સાણંદમાં. જો સાણંદમાં વરસાદ દેખાડું. વરસાદ આવે છે સાણંદમાં. જો વીજળી ને વરસાદ. આજે સવારે બાફી નાખ્યા ને અત્યારે હવે ઠંડા કરશે. હવે જો ફાઇનલી જો બસમાં બેસાડવા આવી છું. એ લોકો જાય છે તો હવે બપોરે જવાનો પ્લાન કર્યો તો વળી પાછો કે સવારમાં જવું છે, એટલે બેસાડવા આવ્યા અમે લોકો. બધા ઊભા છીએ અમે લોકો બધા બસમાં બેસાડવા આવ્યા છીએ. મારા ઘર પાસેથી જ મળે છે. મજામાં છું ને? હું પણ મજામાં છું. તો અમે લોકો ગામડે જવાનું છે એટલે અમદાવાદ જવા નીકળી ગયા છીએ શોભાબેનના ઘરે. શોભાબેનના ઘરેથી પછી અમે લોકો બસમાં બેસવાના છીએ રાત્રે. અત્યારે તો શોભાબેનના ઘરે જઈએ છીએ, મોટીબેનની ઘરે. કેવી મજા આવે છે બસમાં? ખૂબ મજા આવે છે. ક્યારનો રાહ જોતો હતો. રાહ જોઈને પછી બસ આવી હમણાં. તો અમે લોકો હજી બસમાં બેઠા જ છીએ. અમે શોભાબેનના ઘરે પહોંચી ગયા છીએ ને જો શોભાબેન વાસણ ઉટકે. હેલો શોભાબેન, વાસણ ઉટકવા મળ્યા? જો રસોઈ બની ગઈ છે. બેન વાસણ ઉટકે છે ને અમારે હેતભાઈ જો બિલાડી બચ્ચું છે એ જો મ્યુ મ્યુ મ્યુ. જો નીચે મૂકી દે. નીચે કવડી જાય છે. પગી ગયા માસીને ઘરે? મજા આવે છે બિલાડીને બચ્ચું રમાડવાની?
એમાં પતંગ હોટલ આવશે હમણાં આવી ગઈ એમાં બધા જવા નીકળી ગયા છે. હવે એસી મજા આવશે બધા નીકળી ગયા છે હમણાં બસમાં આવી પછી બહાર દેખાય. જો ગામડે જવા માટે અમે લોકો બસની રાહ જોઈને ઊભા છીએ. હમણાં બસ આવે એટલે બેસી એમ બધા નીકળી ગયા છે. હા જો પાછળ જીજુ ગાડી ઉપર બેસીને ફોન ઘૂમડે છે એમને મૂકવા આવ્યા છે. પછી એકલા રેતભાઈ કંટાળી ગયા ને જો અમદાવાદની ટ્રાફિક ને ગરમી એક ટ્રાફિક એટલી ગરમી એટલી જો આજ તો ગરમી એટલી હતી એટલે આમ ગરમીના હેરાન થઈ ગયા. જો હવે બસની રાહ જોઈને ઊભા છીએ. જો સામાન પણ અમારો તૈયાર છે હવે આવે એ વાટે છે. ફાઇનલી અમે બસમાં બેસી ગયા છીએ. જો સવારમાં હવે વીજપડી પહોંચી જાઉં અને અમદાવાદમાં જે ટ્રાફિક છે ને 11 વાગે બસ આવી. 11 વાગે આવી છે 11 વાગે બસ આવી. હવે સવારમાં અમને પહોંચાડશે કેટલા વાગે ખબર નથી કે ક્યારે તો એમ કહે છે 7 વાગે પહોંચાડશે. હવે કેટલા વાગે પહોંચાડે ને ગરમી પણ બહુ છે અમદાવાદમાં. તો જો અમારી બસ હિંમત છે બસ અમારી. તો હવે જોઈએ છીએ વચ્ચે હોલ્ટ કરશે તો કે એવું નીચે ઉતરશું તો તમને બહારનો નજારો દેખાડશું. ત્યાં નકર સવારે છે સવારમાં વીજપડી ભલે. જો નાસ્તો અમારે હેતભાઈને હોલ્ટ કરે એટલે નાસ્તો તો જોઈશ તે. જો નાસ્તો કેવો લાગે? મજા આવે? શું લાયો? પાણીની બોટલ. વાહ હવે પવન આવ્યો ક્રિશુભાઈ? બાફી નહીં ગયા કાંઈ અત્યાર સુધી? અમે લોકો વીજપડી પહોંચી ગયા છીએ. વીજપડી પહોંચીને હવે અહીંયા ઊભા છીએ. હવે નવા ગામની રિક્ષા મળે તો હવે જાય. હા હવે રિક્ષાની રાહ જોઈને ઊભા છે. હજી તો કાંઈ ખુલ્યું નથી ને 11માં અમે લોકો ઉતરી ગયા છીએ વીજપડી. ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ ને ઘરે પહોંચીને હવે બધાને મળી. મારા પપ્પા લેવા આવ્યા થયા. નવા ગામથી તમને વાહન મળે નહીં કે ઓલા વીજપડીથી. પછી મારા પપ્પા ને મારા ભાઈને લેવા આવ્યા હતા. જો બધાય હાય જો બધાય બેઠા છે. અહીંયા ગાય ને એવું છે અમારે. અમારા કાકાના ઘરે ગાય ને એવું છે. જો 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 અહીંયા અમારે ઝાડ ને એવું છે. આ ગુલાબ છે, આ હવન છે. જો આજે મારા પપ્પા જો હિંચકો લાવ્યા છે. ભાણિયા આવ્યા છે તો હિંચકે ને એ માટે જો હિંચકો આવી ગયો છે. ભાણિયા હિંચકા કરશે. ને અહીંયા જો મરચાં છે. અહીં નાના નાના મરચાં આવ્યા છે. તુલસીમાં છે. ને હવે ફાઇનલી ઘરે પહોંચી ગયા. હે શું ભાભી?